નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો 3-4 દીથી આ વિડીયો હમણાં આવતો નહોતો. એનું કારણ એક જ હતું કે અમે વાવી દીધું છે, અમારે વાવણા થઈ ગયા છે. અને મોબાઈલમાં બધા જે વિડીયો જોતા હોય યુટ્યુબની અંદર એને ખબર જ છે કે માલદેભાઈ કોલવા ગામના છે, દ્વારકા જિલ્લો ખંભાળિયા તાલુકાના છે. પણ અમારા હજી દ્વારકા આખામાં વરસાદ નથી થયો, આખા ખંભાળિયામાં નથી થયો. કુદરતે હે ને અહીંથી આને સીધું એરોપ્લેન મૂક્યું ને ત્યાં અમારે વાવણી થઈ ગઈ છે અને આજુબાજુના એકાથા ગામ મૂકીને પછી થઈ નથી. આવી પરિસ્થિતિ છે અને હવે અમારે વાવણી તો થઈ ગઈ, પણ જોવું જોઈએ સામે ઉપર આકાશ નીચે ધરતી જ દેખાય છે. હવે ફુવારા હાંકવાના શરૂઆત કરી છે અને ધીમે ધીમે વાવણી જોરદાર જ છે. ઉગી ગયું છે બધું, આમ મસ્ત મજાનું ઉગી જાય એટલો વરસાદ છે. પાછળ થોડુંક શું છે, ખેડૂતનો જીવ છે, પાણી હોય એટલે રહી ના શકે. અને બાકી અમારે તો લગભગ ધારી તો આખી વાડી આમ રેડ પાણી પાવું હોય તો પી જાય. પણ આ બધો લીલાડો છે અને નવો લીલાડો પાછો વાવ્યો છે, નેપિયર છે, સુપર નેપિયર આપણે આમ વાત કરતા હતા ને. અને આનો હવે વાઢ આવવાની તૈયારી છે. ખાલી તમે એ વાઢના ભાઈ વાઢ કેવો છે એ જો, જાડા થળિયા એના. અને ઘણા વાત કરતા હોય કાંટા છે. તો મોબાઈલમાં તમને સ્ક્રીન નાનકડી હોય, પણ તમે એલઈડી ટીવીમાં જોજો, નજીકથી તમને બતાડું કે થળિયા કેવા જાડા છે અને કેવા એના કાંટા છે. તો કાંટા પાણીની તાણ હોય તો થતા હોય અને અમુક બિયારણમાં થતા હોય, બધેમાં ના થાય. ખાલી નેપિયરનો નજારો તમને ક્યાંક, ડ્રોન તો હાલમાં નથી પણ અધેર ચડીને ક્યાંકથી દેખાડે તો તમને ખાતરી થાય કે નેપિયર કઈ પ્રકારનું છે. અને આપણે પાસે સારામાં સારી વસ્તુ હોય ને એનું આપણે સંશોધન કરી અને લઈ આવીએ. કેટલી વખત આમાંથી કંઈ નહીં, હાવ હાવેણી જેવું થયેલ છે. એકવાર જ વાઢ લઈ ભેહુંને નાખી દીધેલ છે અને પાછું ઉખેડી અને બીજું વાવ્યું. આવે કેટલાય અખતરા કરતા માંડ કંઈક સારું બિયારણ હાથમાં આવ્યું. હવે આને જ આવવા દેવાનું થતું નથી. તો આ બધું તો આપણે કાયમીનું રનિંગ છે, હાયલું જ રહેતું હોય. અને આની એક કાતરીનો ભાવ ઘણી જગ્યાએ ₹1.20 છે, ઘણી જગ્યાએ ₹3.20 છે. પણ આપણે એવું કંઈ નથી. કદાચ તમે પડખે રહેતા હો તો 5 કાતરા લઈ જજો ને તમે બિયારણ કરી લેજો. અને બાકી રહી વાત વરસાદની કે હવે વરસાદ કઈ થાય, આવો પ્રશ્ન બધાને મનમાં થતો હશે. ખરેખર જોવા જઈએ ને તો આગાહી આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર દ્વારકાના પાદર સુધી વાવણા 10 તારીખ સુધીમાં થઈ જાય આવી આગાહી બીજા બધા તો આગાહીકારો કરતા હતા, પણ આપણે એ કીધું હતું. અને લે ભગવાનની આપણે હે ને હથેળીમાં ભગવાન દેખાડી દીધા. અટાણે ખરેખર અમારો આ જે દ્વારકા જિલ્લો છે ને, વરસાદ નથી ને એમાં અમે અટાણે છે ને દિવસના આમ તારોડિયા દેખી જઈએ. કેમ કે હવે એટલું ચોમાસું લેટ થઈ ગયું અને જ્યાં જ્યાં પડ્યો છે, સોમનાથ છે, અમરેલી છે, જુનાગઢ છે, એમાં એટલો બધો, સુરત, વલસાડ, વાપીમાં વરસાદ પડ્યો. આ તમને ઘણા ખરા વિડીયો પહેલાના એક વિડીયોમાં કીધું હતું કે ભાઈ અલનીનોની અસર એટલે હું, અલનીનો કીને કહેવાય, આ બધે વિશે કીધું હતું. અને અલનીનો હોય તો એનો ફેર શું પડે કે આપણે અલનીના વિશે જાણતા હોય ને એને ખબર હોય. અલનીનો હાવ દુકાળે સર્જાવે, અલનીનામાં પાણીની અછત પણ સર્જાઈ જાય અને અલનીનો જ્યાં દે ને ત્યાં ધમરોડીએ કાઢે. એટલે આ વસ્તુ એવી છે. અને આ બધું જોતા એવું લાગે છે કે આપણે આજ ખેરે વરસાદની મોરે રહે. એ તો ઘણા ખરા વિડીયા પહેલા એક અખાત્રીને વિડીયો મેં જે મૂક્યો તો એ વિડીયાની અંદર આપણે કીધું કે ભાઈ ટૂંકી મુદતના બિયારણ બધા રાખજો હાજર, કેમ કે થોડુંક વરસાદનું આગા પાછું થાય. થોડુંક નહીં, આ ઘણું થઈ ગયું. અને હજી મોટા આગાહીકારો છે એની આગાહી એમ કે 20 તારીખમાં વારો આવી જશે. પણ આ દેશી તરીકેથી આપણે બધું જોઈને કે આકાશ જ્યારે ચોખ્ખું ના થાય અને ચોમાસાનું વાતાવરણ હોય ને આકાશ અંધોળ જેવું લાગતું હોય ને, આ રીતનું એકદમ ક્લીન ના હોય ને, ત્યાં સમજી લેવાનું કે એ જગ્યા ઉપર વરસાદની થોડીક ઉણપ રહેતી હોય. અને જે એરિયામાંથી આ વિડીયો જોતા હોય ત્યાં તમારે એકદમ આકાશ ખુલ્લું અને સ્પેશિયલ એનો નીલો કલર દેખાતો હોય તો તમારે ટૂંક સમયમાં વરસાદ આવવાની સંભાવના પણ રહે. દરિયાકાંઠે જે લોકો વસતા હોય એને ખબર પડે કે દરિયાની અંદર ભેજ આવ્યો, દરિયો ડોરો થયો, કે દરિયાની જે વીર આવતી હોય, જે ભરતી ઓટ, એ આગળથી આગળ આવતી જતી હોય. પછી અમારે અહીંથી ભોગાત ગામ કહેવાય, લાંબા ગામ કહેવાય,
ત્યાં એમ કે ભાઈ ભોગત ગામના દરિયામાં ફલાણા ઢીકડી નદીના નાલા ઘૂઘવે છે, એટલે હવે ટૂંક સમયમાં વરસાદ થવો જોઈએ. તો આના વિશે આપણે આગલા વિડીયોમાં થોડીક ચર્ચા કરશું કે એ બાજુના આપણા ભાઈબંધ છે, હગાવાલા છે, સબસ્ક્રાઈબર છે, જેના જેના નંબર આપણી પાસે હશે એને આપણે પૂછી અને થોડીક આમ વિગત જાણ્યું કે ભાઈ તમારે એ નાલા ઘૂઘવે છે કે શું છે, અને નાલા એ શું વસ્તુ છે, આ વિશેનો પણ એક તમને વિગતવાર વિડીયો મૂકી. કેમ કે જે આ વિજ્ઞાન છે ને એ આ જ્ઞાનમાંથી જ બન્યું છે, એટલે આપણે એકવાર જ્ઞાનવાળાનું પેલા થોડુંક ઇન્ટરવ્યુ લેવા લેવું, બાકી નકર આપણે ફોન કરી પૂછી અને હું તમને આવતા વિડીયોમાં જણાવી. કેમ કે આ બધું પરંપરાગત એક કહેવાય, એ જાણવું એ પણ જરૂરી છે. અને આશા રાખીએ છીએ કે વાવણી થઈ અમારે આ ટાઈપની વાવણી તમારે ના થાય, તમારે અમારા કરતાં સારી થાય, કે નદી નાળા છલકાઈ જાય, નદી પૂર જાય અને ખેતરમાંથી હોહરવા પાણી નીકળી જાય બહાટી બોલાવતા, આવી વાવણી તમારે થાય. ભલે તમે 5 થી પાછળ રહો, આનો કંઈ વાંધો નથી, પણ અમારે અટાણે પેટ બળતરાવાળી વાવણી છે. અને જોજો મિત્રો કેવું થાય, આ હું તમને એક વાત કરું કે વરસાદ થયો ને, વરસાદ જોરદાર હતો, ખેતરો બારા પાણી નથી નીકળ્યા, પણ ખેતરમાં પાણી પડી અને એમ થાય કે નીકળવા થયા અને વરસાદ બંધ થઈ જાય. આવી રીતનું 3 થી 4 વખત થયું, એટલે ફૂલમ ફૂલ આપણે એમ કહેવાય કે વાવણી જેવો વરસાદ કહેવાય. બીજે દિવસે બધાય વાવણી પણ કરી દીધી અને એકદમ વરસાદનો આદર, એટલે એમ થયું કે 12 મેઘ આપણે માથે ખાંગા થાય, વાવી માન લેવા દે. પણ કુદરતનો કરિશ્મા છે ને, 12 મેઘ નહીં, એક મેઘે ખાંગો ના થયો. અને પરિસ્થિતિ એવી સર્જાણી કે મીંડું આકાશમાંથી આમ વાદળો હટવા અને ખાલા થવા માંડ્યા, એટલે થોડીક બીક લાગી. એટલે આની ઉપર આપણે હમાર મારી દીધો કે વાવ્યું હતું ને એની ઉપર ઢાંકી દીધું ફૂલ એકદમ, કે ધરબાઈ જાય તો જે પાહ લીલો હોય ઉડે નહીં. આવું કરી મૂક્યું હતું કે ભાઈ વરસાદ આવે તો એ વાંધો નહીં, ના આવે તો આમાં ઉગાવો આવી જાય. અને 1-2 દિવસ ગયા અને રાતે જમાવટ લીધી વરી, આમ છબછબિયા થઈ ગયા ખેતરોમાં કહી તો, અને વરી પાછા રિયાતા એમાં વાવવા વર્ગી ગયા. તતા આજ હાવ ફૂકી દીધી. આજ એક લઠ્ઠી ઓલું શું કે ધડ ધડ બધા રાઉન્ડ ફાયરિંગ કરી દીધા, કઈ નંબરે આકાશ હાવ ક્લિયર થઈ ગયું. અને હવે હે ને જીવ તારવે ચોટી ગયા, આની કઈ ઇલાજ નંબરે. હવે રામ બોલો ભાઈ, રામ સિવાય કઈ નંબરે, એટલે કઈ નંબરે ખેડૂતી બિયારણ હતા એમાં ધરબી દીધા. અને હું તો એમ કહું છું કે તમે જે બાકી રહ્યા હો ને, એ થોડો ઘણો વરસાદ થાય ને તો અમારા વેરી પરવારા વાવતા નહીં. કેમ કે એક વસ્તુ એવી થાય કે જે તમે અત્યારે બિયારણ હંગરીને રાખ્યા છે ને, એ તમે વાવી દીધું અને અમાર વૈરી હાઈવેવાળો વરસાદ થાય ને તો પાછું તમને સારું બિયારણ જળીએ નહીં. કેમ કે આગલે વર્ષે જે વરસાદ થયા હતા દિવાળી ઉપર, એમાં બિયારણ મોટે ભાગે પલળી ગયા હતા, કોઈ ઢગલા ઢાંકી મૂક્યા હતા, વરાર મારી ગયું હોય, એ બિયારણની અંદર ઉગાવા બહુ ઓછા આવતા હોય. એટલે તમારી આગળ જે બિયારણ હોય એ તમે જાળવી રાખજો. અને અષાઢ મહિનો આવે છે, એમ કહે છે કે અષાઢ મહિનાની બીજ લગભગ કોરી જાતી નથી, આવું વહેલાના વખતથી કહેતા આવે. અને અષાઢ મહિનાની બીજ કોરી વહી જાય ને તો ખેડૂતને ભારી આંગું કહેવાય. એટલે બને ત્યાં સુધી થોડુંક ધ્યાન રાખવા જેવું છે. અને મારા બાપા એમ વાત કરતા હોય કે જે દેવસહીની એકાદશી હોય એ રવિ મંગળ અને શનિવારે આવે ને તેથી મૂછ અને પૂછ માથે ભાર હોય, એટલે કે આપણે પુરુષ અને પૂછ એટલે કે પશુ માથે. એટલે આ વખતે લગભગ શનિવારે દેવસહીની એકાદશી હતી, એટલે લગભગ મારું કહેવાનું એમ થાય કે થોડોક ભાર રહેવો હોય તો રહે. પણ ખાસ આપણે ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે આવી પરિસ્થિતિ ના સર્જાય તો સારું. અને બાકી તો જે છે એ ભગવાનના હાથની વાત છે. આ વિડીયોમાં બસ એટલું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. અને નવા વિડીયોની અંદર આપણે જે વાત કરી, આવું કંઈક દેશી જ્ઞાન વિશે આપણે પૂછ્યું કે ભાઈ દરિયો ડોરો થયો, નાલા ઘૂઘવા છે, હવે શું પોઝિશન છે, ઘણું બધું તારણ જાણવા મળે જે દરિયાકાંઠે રહેતા હોય. અને જે માણસો આ રીતની વાત કરતા હોય કે ભાઈ આ રીતનું હોય તો આ રીતનું વરસાદ થાય, એના હજી આપણે થોડાક માન મતબો લઈ અને આગલા વિડીયોમાં જણાવશું. આવજો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર.